વડોદરામાં ગરમીનો પારો 44 ડિગ્રીની નજીક પહોંચતા સયાજી હોસ્પિટલ દ્વારા હીટવેવ વોર્ડને સંપૂર્ણ સજ્જ કરવામાં આવ્યો છે। છેલ્લા 4 દિવસથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે। હાલ હોસ્પિટલની ઓપીડીમાં હીટવેવના દર્દીઓની ખાસ વધારો જોવા મળ્યો નથી। તેમ છતાં મેડિકલ તંત્ર કોઈપણ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ મોડ પર છે। હોસ્પિટલ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કાળઝાળ ગરમીથી બચવા માટે બપોરના સમયે બિનજરૂરી રીતે ઘર કે ઓફિસની બહાર ન નીકળવું અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું। છૂટાછવાયા ડાયરિયા વોમિટિંગના કે એવા કેસ આવે છે, પણ એવું નોંધપાત્ર વધારે થયેલ નથી ગરમીના આમાં। અમારે ત્યાં હીટ સ્ટ્રોકનો એક વોર્ડ કાર્યરત છે, પણ આજ સુધી હજુ એક પણ પેશન્ટ આવ્યું નથી। જો પેશન્ટ વધશે તો અમારે તો હીટ સ્ટ્રોકનો વોર્ડ પણ ચાલુ જ છે, અને નોર્મલ જે પણ ડાયરિયા વોમિટિંગ હીટને રિલેટેડ જે પ્રોબ્લેમ થાય છે, ડિહાઇડ્રેશન, એના માટે તો નોર્મલી તમામ વ્યવસ્થા હોય જ છે અને કરવામાં આવેલી કે કોઈ પણ કામ હોય તો સવારે કે સાંજે પતાવે, બપોરના જવાના કામ વગર ટાળે। જો બાય ચાન્સ નીકળવાનું થાય તો પ્રોપર દુપટ્ટો રાખે અને છાંયડામાં કામ કરવાનું કરે। વધારેમાં વધારે પાણી પીવે।